નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આ 12 રાજ્યોની અંદર આપવામાં આવે ચેતવણી। અને મિત્રો, વરસાદ સાથે ઠંડીનું જોર કેવું રહેશે, કમોસમી વરસાદ। તો મિત્રો, આવી જ સંપૂર્ણ નવી અપડેટ જાણવા માટે મારી સાથે જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, હાલની આપણે જો ટુડે વેધરની વાત કરીએ તો આજના હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આપણે જો વાત કરીએ તો હવે ધીમે ધીમે વાતાવરણ ચેન્જ થવા જઈ રહ્યું છે। એવામાં મિત્રો, ઠંડા અને ભારે ઠંડા પવનો પર ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો 11 ફેબ્રુઆરીથી લઈને 12, 13, 14, 15 ફેબ્રુઆરી આસપાસ દેશના અલગ અલગ ભાગોની અંદર ધુમ્મસ જોવા મળી શકે છે અને ઠંડી પણ જોવા મળી શકે છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોની અંદર ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે। તેમજ ઉત્તરાખંડના કેટલાક ભાગોની અંદર હિમવર્ષા પણ જોવા મળી શકે છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન અને ઉત્તરી મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના અલગ અલગ ભાગોની અંદર ઠંડીની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આ સાથે સાથે ડિગ્રીની આપણે વાત કરીએ તો 11 થી 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી દિવસોની અંદર તાપમાનમાં વધારો ઘટાડો પણ નોંધાઈ શકે છે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તેમજ મિત્રો, આગામી 24 કલાકની આપણે વાત કરીએ તો શુષ્ક વાતાવરણ રહેવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું હોવાના કારણે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર માવઠું પડ્યું હોવાનો અહેવાલો પણ મળી રહ્યા છે। આ સાથે સાથે ઠંડીમાં પણ અમુક અંશે ભેજવાળા પવનો ભળવાથી અમુક અંશે ઠંડીમાં જોવા મળી રહ્યા છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।